હાલ અત્યારે શહેરોમાં અલગ અલગ જગ્યા પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. બાળકોને ટ્રાફિક અવેરનેસ અંતર્ગત માહિતી આપવી હવે તે અનિવાર્ય બન્યું છે. તે લોકોને માહિતગાર કરવા જોઈએ. ટ્રાફિક અંગેના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવા માટે માહિતી આપવી જોઈએ. વડોદરા શહેરના યસ કોમ્પ્લેક્સ સર્કલ પોઈન્ટ પાસે સર્વપલ્લી રાધાકૃષ્ણ જે સ્કૂલ છે, શાળા છે, તેના વિદ્યાર્થીઓને ટ્રાફિક અંતર્ગત માહિતી આપવામાં આવી છે. ટ્રાફિક અવેરનેસ અંતર્ગત તે લોકોને અવેર કરવામાં આવ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા, પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા, એટલે કે આ જે કર્મચારીઓ છે તેઓ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ એટલે કે ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશન અંતર્ગત માહિતગાર કરાયા છે.